હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું બનાવીશ ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। આ અથાણું બનાવવા માટે કાચી કેરીને ધોઈ પ્રોપર લૂસી લેવાની છે અને તેને ગોથલીનો ભાગ અલગ કરી અને આપણે આ રીતના નાની સાઇઝના તેના પીસ કરી લેવાના છે। બધી જ કેરીના નાની સાઇઝના કટકા કરી સાઈડમાં રાખી દેશું। હવે એક મિક્સી જાર લેશું, તેની અંદર આપણે રાઈના કુરિયા અડધી વાટકી જેટલા, 1 ચમચી મેથીના કુરિયા, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી ધાણાના કુરિયા, 1 ચમચી વરિયાળી, થોડા કારા મળી લેશું અને આપણે મિક્સી જારમાં અધકચરું વાટી લેવાનું છે। આ રીતના અધકચરો મસાલો વટાઈ જાય એટલે આપણે એક તેલ ગરમ કરવા રાખી દેશું। હવે કેરીમાં આપણે મીઠું અને હળદર ઉમેરીશું, તૈયાર કરેલો મસાલો એડ કરીશું અને ગરમ કરી થોડું ઠંડુ કરેલું તેલ એડ કરીશું। તેમાં હિંગનો વઘાર કરીશું અને કેરીની અંદર એડ કરી દેશું। ઢાંકીને વઘાર એકદમ પ્રોપર રીતના કેરીમાં બેસી જાય એટલા માટે ઢાંકી દેશું। હવે આપણે તેમાં લાલ મરચું પાવડર ઉપરથી એડ કરવાનું છે અને મિક્સ કરવાનું છે। તો આ રીતના કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનીને તૈયાર થઈ જાય છે। આ અથાણું તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો, 1 મહિના સુધી બિલકુલ બગડશે નહીં। ઇન્સ્ટન્ટ બની જાય છે ફટાફટ અને એકદમ સરસ ટેસ્ટી બને છે। તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો। ધન્યવાદ।